નમસ્કાર પ્રણામ મિત્રો, જય માતાજી, જય શ્રી કૃષ્ણ. મિત્રો, આજની વાત છેલ્લે સુધી સાંભળવા નમ્ર વિનંતી છે અને બધા એક લાઈક કરી દેજો. તમારી એક લાઈક મને વાર્તા બનાવવામાં સહાય મળે છે અને આનંદ અને ઉત્સાહ પણ રહે છે. તો બધા મિત્રો એક લાઈક ચોક્કસ કરજો. તો ચાલો આગળ વધીએ, આપણે વાતની શરૂઆત કરીએ. અભી આજ પોતાને નિસહાય સમજતો હતો. શું વિચારીને કેટલા સપનો સાથે યુએસ આવ્યો હતો. પોતાની એક ભૂલ તેને કેટલી મોંઘી પડી, પણ હવે અફસોસ કરવા સિવાય તેની પાસે કંઈ જ નથી. તેને પોતાનું નામ અભિમન્યુ સાચું પડતું લાગ્યું. ચક્રવ્યૂહની વચ્ચે ફસાયેલ એકલો અટુલો વ્યક્તિ. અભી, જલ્દી ઉઠ બેટા, આજે તારે કોલેજ એડમિશન માટે નથી જવું. અભીના મનમાં માના એ શબ્દો ગુંજી ઉઠ્યા. જ્યારથી તેના મગજમાં યુએસ જવાનો વિચાર આવ્યો. 12મા ધોરણમાં 96.67 હતા, એટલે સારી કોલેજ અને એ પછી કોઈ ઉચ્ચ ડિગ્રી મેળવી યુએસ સેટલ થવાનું સપન અભી સેવી રહ્યો હતો. HL કોલેજમાં એડમિશન મેળવી અભીએ પોતાનો અભ્યાસ શરૂ કર્યો. અભ્યાસમાં તેજસ્વી હોવાથી પિતા મનહરલાલ પુત્ર બાબતે નિશ્ચિત હતા. તેમને હતું કે પુત્ર ઉચ્ચ અભ્યાસ કરી સારી નોકરી મેળવે તો પરિવારની સ્થિતિ બદલે. બાકી તેમને અને તેમની પત્ની સુરેખા બહેને જીવનભર કરકસ કરી જીવન ચલાવ્યું હતું. એક પ્રાઇવેટ કંપનીમાં ક્લાર્કની પોસ્ટ પર કામ કરતા મનહરલાલ મહિને માંડ 10-12 હજારનો પગાર મેળવતા. આટલી મોંઘવારીમાં 4 જણાનો પરિવાર ખૂબ સામાન્ય જીવન જીવતો હતો. પરિવારમાં મનહરલાલ, તેમના પત્ની સુરેખા બહેન, અભી અને તેના દાદી, આ ચારેય વચ્ચે ક્યારેય કંકાસ જોવા ન મળેલ. ખુદ શારદાબા અને સુરેખા બહેન વચ્ચે પણ ક્યારેય સાસુ વહુ જેવા ઝઘડા જોવા ન મળેલા. ક્યારેક મનહરલાલ મજાક કરતા કે સુરેખા, ક્યારેક તો તું તારા સાસુની ફરિયાદ કર, મને તો હું મારી માની તરફેણ કરી તેનો બચાવ કરું. સુરેખા બહેન હસીને કહેતા, બા, તમારી માં પછી પહેલા એ મારા માં છે. મને દીકરીની જેમ રાખી છે, તો ક્યારેય કોઈ દીકરીને માતા માટે ફરિયાદ હોય? મનહરલાલ ખડખડાટ હસી પડતા. અભી જાણતો હતો કે તેના પિતા સામાન્ય વર્ગના વ્યક્તિ છે, જે તેને વિદેશ ગમન માટે જરૂરી નાણાકીય સગવડ નહીં કરી શકે. એટલે તે અભ્યાસની સાથે યુએસ જવાના રસ્તા પણ વિચારતો. કોલેજનો અભ્યાસ ગંભીરતાથી કરતો હોવા છતાં અભી પોતાના મિત્ર વર્તુળમાં બધાનો ફેવરિટ હતો. મિત્રો સાથે મસ્તી, મજાક, હરવું ફરવું, પિકનિક, ફિલ્મ, બધામાં તે આગળ પડતો ભાગ લેતો અને સ્પોર્ટ્સ એનું ફેવરિટ હતું. તેમાંય બાસ્કેટબોલ અને ચેસ તેની ફેવરિટ ગેમ હતી. કોલેજના 3 વર્ષ આમ હસતા રમતા પસાર થઈ ગયા. કોલેજના છેલ્લા વર્ષમાં જાન્યુઆરીમાં શારદાબાનું ટૂંકી બીમારીથી નિધન થયું. ઘરનો વડલારૂપી છાયા આજ જતી રહી. બાની કમી સુરેખા બહેનને બહુ ચાલતી. તે વારવાર મનહરભાઈ પાસે બાને યાદ કરી રડી લેતા. ધીમે ધીમે સમય પસાર થવા લાગ્યો. અભીએ ગ્રેજ્યુએશન પૂર્ણ કર્યું. 76% સાથે તે ઉત્તીર્ણ થયો. ત્યારબાદ તેને યુએસ જવાની ઈચ્છા પિતા સમક્ષ રજૂ કરી. ત્યારે મનહરલાલ કંઈ બોલે તે પહેલા સુરેખા બહેન બોલ્યા, બેટા, આપણી આવકનો મોટો ભાગ ઘર ખર્ચમાં જ જાય છે. તારા પપ્પાના પગારમાંથી બચાતના નામે તેમના પીએફ સિવાય કશું જ નથી.
અને બેટા, અભ્યાસ કરવો હોય તો અહીં પણ થાય છે ને. બેટા, જે ભણવું હોય તે ભણ, જે કરવું હોય તે કર, પણ યુએસ જવાની વાત મનમાંથી કાઢી નાખ. દીકરા, આમ પણ અમારે તારા સિવાય છે કોણ? બેટા, તું જતો રહીશ તો અમે કોને જોઈને જીવીશું? મનહરલાલ બોલ્યા. અભી ત્યારબાદ આ વાત ઘરમાં ન કરી. આઈઆઈમાં MBA એડમિશન લીધું. MBAના પ્રથમ સેમેસ્ટરમાં તેની સાથે અભ્યાસ કરતી મીરા તેને આકર્ષી ગઈ. આઈઆઈમાં MBAના પ્રથમ સેમેસ્ટર અભ્યાસ કરતા અભિની નજર મીરા પર પડી. મીરા દેખાવથી થોડી ભીનેવાન લાંબા વાળ, જીન્સ પેન્ટ અને કુર્તામાં સજત હતી. કદાચ આઈઆઈએમ જેવા ઇન્સ્ટિટ્યૂટમાં પહેલી જ જોઈ હશે. બીજી છોકરીઓ ફેશનમાં લેટેસ્ટ લુકમાં જોવા મળતી. મેકઅપ મેચિંગ પછી હીલ્સ, શોર્ટ્સ કે જીન્સ ટી શર્ટમાં પોતાની જાતને શોભાવતી. પણ મીરા આ બધાથી અલગ લાગતી, પણ તેને આ લુક શોભતો પણ હતો. અભિને પહેલા તો મીરા તેના દેખાવથી અલગ લાગતી, એટલે તેણે રોજ જોતો, ક્યારેક મૂછમાં હસી પણ લેતો. ઘણી વાર વિચારતો, આ ગાંધીન્ય ગર્લ આ સદીમાં કેવી રીતે આવી ગઈ? પણ જ્યારે મીરાની સ્માર્ટનેસ, તેની બોલવા ચાલવાની છટા જોતો તો તેનાથી પ્રભાવિત થયા વિના ન રહી શક્યો. સાથે અભ્યાસ કરતા અભી અને મીરા ધીમે ધીમે એક ગ્રુપના સાથી બની ગયા. આમ તો અભીનું મિત્ર વર્તુળ મોટું હતું, પણ આઈઆઈએમમાં આવ્યા પછી તેના જૂના મિત્રોમાંથી મોટા ભાગના મિત્રો રવિવારની ક્રિકેટ મેચ કે સાંજે કોફી શોપ પૂરતા રહી ગયા. બધા પોતપોતાની પસંદગીના ક્ષેત્રોમાં આગળ અભ્યાસ કરવા લાગ્યા. કોઈ CA તો કોઈ MCA તો કોઈ MCOM તો વળી કોઈ IPS ની તૈયારીમાં લાગ્યું. પણ બધાની મિત્રતા એક બંધ હતી. ખાલી ગૌરવ અને સૌમ્યા જ એવા મિત્રો હતા જે અભી સાથે આઈઆઈએમમાં હતા. એટલે શરૂઆતથી અભીને નવું વાતાવરણ પણ અનુકૂળ બની ગયું. આ મિત્રોમાં ધીમે ધીમે વધારો થવા લાગ્યો. અભી, ગૌરવ, સૌમ્યા, દીપ, રવિ, આકાંક્ષા અને મીરા. અભ્યાસ સાથે મિત્રો રૂપી સ્વાદ મળે તો અભ્યાસ રૂપી વાનગી લાજવાબ જ હોય. એવું જ અભી સાથે થયું. મિત્રો સાથે ગપસપ, ગ્રુપ ડિસ્કશન, પ્રોજેક્ટ વર્ક અને કેન્ટીનની મસ્તીમાં સમય પસાર થવા લાગ્યો. અભી અભ્યાસમાં હોશિયાર તો હતો જ, અને મનગમતું અભ્યાસ ક્ષેત્ર અને આઈઆઈએમ જેવું ઇન્સ્ટિટ્યૂટ મળવાથી તેની આવડતમાં વધારો થવા લાગ્યો. મનહરલાલને દીકરામાં બદલાવ જોવા મળતો હતો. તેથી સાથે નાણાકીય બાબતોમાં કે અર્થશાસ્ત્રીય બાબતોમાં ચર્ચા દરમિયાન અભિનું જે એડવાન્સ નોલેજ જોઈ મનહરલાલ ખૂબ ખુશ થતા અને પત્ની સુરેખા બહેનને કહેતા, સુરેખા, આ તો કિંમતી હીરા જેવો છે. આ સાંભળતા જ સુરેખા બહેન ખૂબ પોરસાઈ જતા. અભ્યાસમાં ઘણીવાર ચર્ચો દરમિયાન મીરાની આવડત જોઈ અભી ઇમ્પ્રેસ થઈ જતો. તેને થતું કે સામાન્ય લાગતી આ છોકરીમાં આવડત ભારોભાર ભરેલી છે. મીરા અને અભી એકવાર કેન્ટીનમાં બેઠા હતા. અભીએ બંને માટે ચા અને સમોસા મગાવ્યા.
મારા સમોસા ન મગાવીશ, મને ઈચ્છા નથી, મીરાએ કહ્યું. કેમ? અભિએ પૂછ્યું. કેમ કે કેન્ટીનના સમોસા મને એફોર્ડે નહીં થાય, મીરાએ કહ્યું. કંઈ જ અચરજ પામતા અભિએ મીરા સામે જોયું અને કહ્યું, પણ હું સાથે છું તો તારે પૈસા આપવાની વાત જ ક્યાં આવી? ના, હું કોઈનું આર્થિક ત્રપુણ રાખવા નહીં થયો ઈચ્છું, મિત્રનું પણ નહીં, મીરાએ જવાબ આપ્યો. અભી ક્ષણભર ચૂપ રહી ગયો. તેને જોઈ મીરા બોલી, તું ખરાબ ન લગાડીશ, પણ હું મારા સિદ્ધાંતોની સાથે સમાધાન નહીં કરી શકું. અભી તેના આ સ્વાભિમાનથી પ્રભાવિત મીરાની સમોસાવાળી વાત યાદ આવતા અભિના ચહેરા પર હાસ્યની આછી લકીર રેલાઈ ગઈ. કેટલી સરળ હતી મીરા! ન કોઈ છળ, ન કોઈ છેતરપિંડી, તેની વાતમાં કોઈ ઘમંડ ન હતું, છતાં કેટલી સ્પષ્ટતાથી તેની વાત રજૂ કરી દીધી. અભિએ વિચારી રહ્યો હતો ત્યાં જ તેના ફોનની રિંગ વાગી. અભી, હાઉ આર યુ બેટા? આઈ એમ વેરી વરીડ અબાઉટ યુ બેટા. જ્યાં હો ત્યાંથી જલ્દી ઘરે પાછા આવી જાઓ પ્લીઝ, મિસિસ રોમા મહેતાએ કહ્યું. ઓકે મોમ, આઈ વિલ કમ ઇન હાફ એન અવર, અભિએ જવાબ આપ્યો. બેટા, ડોન્ટ કોલ મી મમ પ્લીઝ, કોલ મી મમ્મી ઓર માં, મિસિસ રોમા મહેતા બોલ્યા. ઓકે મમ્મી, અભિએ જવાબ આપ્યો. મિસિસ રોમા મહેતા એટલે કે અભિના મધર ઇન લો, જે રમીલામાંથી યુએસ જઈ રોમા બન્યા. નામમાં ભલે વેસ્ટર્ન લુક હોય, પણ રોમા બહેન આમ તો પૂરા ગુજરાતી લહેકો, ઢપ કે વસ્ત્ર પરિધાન પણ તેનું પ્રાસ્તાપ્ય પણ જોવા મળતું નહીં. એ ખરું કે જેવો દેશ એવો વેશ ની જેમ રોમા બહેનના ગુજરાતીપણા પર થોડા પ્રાશ્ચાત્યનો પરખ ચડેલો હતો, પણ શિકાગોના ગુજરાતીમાં તે સંપૂર્ણ ગુજરાતી તરીકે શોભી ઉઠ્યા. અભિને જમાઈની જેમ નહીં, પણ પોતાના દીકરાની જેમ જ વહાલ કરતા. આ અજાણ્યા દેશમાં જ્યારે અભિ મનથી તૂટેલો તો રોમાબહેન શબ્દો કે તેમનો મીઠો હાથ માથે ફરતો તો તે મલમનું કામ કરતા. અત્યારે પણ રોમાબહેનના શબ્દોએ વિવળ બનેલા અભિના મનને શાંત પાડ્યું. તે મીરાના વિચારોને ખંખેરી પોતાના ઘર તરફ રવાના થયો. રાત્રિના લગભગ 12:30 થયા હતા, છતાં શિકાગોના રસ્તાઓ જીવિત હતા. ખબર નહીં આ શહેર ઊંઘતું હશે કે કેમ. પ્રકાશથી ચમકતા ઊંચા બિલ્ડિંગોની વચ્ચેથી પસાર થતા રસ્તા પર અભી ડ્રાઈવ કરી જઈ રહ્યો હતો. એક તરફ ક્યાંક પૂર્ણ ન થનારા રસ્તાઓને, બીજી તરફ શાંત શિકાગો નદી. કેટલું સુંદર અને સ્વસ્થ છે આ નગર. આની જ તો ઈચ્છા હતી મને. અભિને મનમાં વિચાર આવ્યો. કેટલો ખુશ હતો જ્યારે તે યુએસ આવ્યો હતો. ત્યારે જાણે તેના પગ જમીનથી 2 ડગલા ઉપર હવામાં હતા. બધું જ પોતાની બાથમાં ભરી લઈ આ નગરમાં જીવવું હતું તેને, અને તેના માટે કોઈ પણ સેક્રિફાઈસ કરવા તૈયાર હતો. ગાડી ચલાવતા નજર શિકાગો રિવર પર પડી. તે વિચારવા લાગ્યો, આ નદીના પાણી કેટલા શાંત દેખાય છે, પણ અંદરથી એટલી જ ખળભળતી હશે. એવું જ તેના મનનું હતું. ત્યાં ફરી રોમાબહેનનો ફોન આવ્યો. મમ્મી, 10 મિનિટમાં જ પહોંચું છું બસ, અભી બોલ્યો. સારું બેટા, આઈ એમ વેઇટિંગ
ફોર્યું. બેટા તમે આવો પછી ડિનર ગરમ કરી આપું. રોમાબહેન બોલ્યા. ના મમ્મી, મને જમવાની ઈચ્છા નથી. તમે ઊંઘી જાઓ, હું બસ પહોંચવામાં જ છું, અભિએ કહ્યું. પછી ફોન કટ કર્યો. વાત કરતા કરતા જ અભી તેના હાઉસ સુધી પહોંચ્યો. ઇન્ડિયાથી આવ્યા પછી કદાચ પહેલી વાર તે પોતાના ઘરને, ગાર્ડનને ઝીણવટથી જોતો હતો. કેટલું સરસ ઘર છે અને કલ્પના પણ ન કરી શકાય એટલો સરસ ગાર્ડન. ગાર્ડનમાં ચેર મૂકેલી છે જ્યાં તે મિસ્ટર એન્ડ મિસિસ મહેતા અને ક્યારેક શ્લેષા પણ તેની સાથે બેસતી. શ્લેષાનું નામ યાદ આવતા જાણે મોઢા પર કડવાશ ફેલાઈ ગઈ. ઘરમાં પ્રવેશતા જ ઘરની સુંદરતા આંખે વળગી પડે તેટલું સુંદર છે આ ઘર. ઘરની એક એક વસ્તુને જાણે પહેલી જ વાર નિહાળતો હોય તેમ અભી જોતો હતો. સોફા, બુક્સ, ઇન્ટિરિયર ઓફ ધ હાઉસ બધું જ નિહાળતો હતો. જાણે દુનિયાભરની એન્ટિક વસ્તુનું મ્યુઝિયમ. ક્યાંક ઓસ્ટ્રેલિયન ટચની એન્ટિક વસ્તુ તો ક્યાંક યુકેની, ક્યાંક બ્રાઝિલના ઓલિન્ડા કલેના સ્ટેચ્યુ શોભતા હતા, તો ક્યાંક લાફિંગ બુદ્ધા. આ બધી જ વસ્તુની વચ્ચે અભિને ફક્ત ભારતીય તાંજોર પેઇન્ટિંગ જ ગમતું હતું. રામ દરબારનું પેઇન્ટિંગ મનને ટાઢક આપતું હતું. કેટલું સરસ લાગે છે આ ચિત્ર, જ્યાં પૂર્ણ પરિવાર, રામજી, સીતા માતા, લક્ષ્મણજી અને વીર ભક્ત હનુમાનજી. કેટલો આદેશ, પ્રેમ, ત્યાગ અને પ્રભુ ભક્તિ આ ચિત્રમાંથી પ્રગટ થાય છે. બીજી સાઈડ અડધી વોલ રોકાય એટલું જાયન્ટ ચિત્ર હતું, જેને જોતા અભિના ચહેરા પર લકીરો બદલાઈ ગઈ. તે ચિત્ર મિસ્ટર એન્ડ મિસિસ મહેતા, અભી અને શ્લેષાનું હતું. શરૂઆતમાં તેની નજર આ ફોટા પરથી હટતી નહીં. કોઈ ફિલ્મ પરિવાર જેવું તેને આ ચિત્ર લાગતું. મિસ્ટર સમીર મહેતા, જે યુએસમાં સેમ મહેતા તરીકે ઓળખાતા, તે બ્લેક સૂટ, હાથમાં ગોલ્ડન સ્વિસ વોચ, આછી સફેદ થયેલી મૂછો અને ચહેરા પરના રૂઆબ સાથે આ ચિત્રમાં મિસિસ રોમા સાથે શોભતા હતા. તેની બાજુમાં જ ગોલ્ડન સિલ્કી હેરમાં રૂપાળી એવી શ્લેષા, બ્લુ જીન્સ અને બ્લેક શર્ટમાં ડેડીનો હાથ પકડી ઊભી હતી. તેની જમણી બાજુ જે ચહેરો હતો તે અભી હતો. યુવાન, ટોલ, ડાકે, હેન્ડસમ, પ્રથમ નજરે જ આકર્ષી જનાર વ્યક્તિત્વ, હંમેશા હસતો અને આકાંક્ષાઓથી ભરપૂર અભી. આ ચિત્ર આજ તેને દંભી લાગતું હતું. કેમ હું અહીં આવ્યો? કેમ મને હંમેશા પેલે પાર જવાની ઈચ્છાઓ રહી? કેમ મમ્મી પપ્પા ના સમજાવતા છતાં હું ના સમજ્યો? યુએસ જવાની લાલસામાં મેં મીરા જેવી છોકરીને દગો કર્યો. આઈઆઈએમના સેકન્ડ યરમાં પહોંચતા સુધીમાં અભી અને મીરા એકબીજાને પસંદ કરવા લાગ્યા. અભ્યાસમાં એકબીજાના કોમ્પિટિટર હોવા છતાં બંને એકબીજાને મદદ પણ કરતા. આમ કરતા ક્યારે બંને એકબીજાને પસંદ કરવા લાગ્યા ખબર પણ ન પડી. મીરા પણ સામાન્ય પરિવારની છોકરી હતી. બે બહેનોમાં નાની એવી મીરા પિતા રમેશભાઈની લાડકી હતી. ઓદિત્ય બ્રાહ્મણ પરિવારની
મીરા આધુનિક છતાં સંસ્કારી હતી. ઘણીવાર મીરા અભ્યાસ માટે કે બીજા કોઈ કારણસર અભિના ઘરે જતી ત્યારે અભિના માતા પિતાને જય શ્રી કૃષ્ણ ચોક્કસ કરતી. મનહરલાલ અને સુરેખા બહેનની આંખોમાં પણ મીરા માટે પસંદગીનો ચમકારો હતો. મીરાની મોટી બહેનના લગ્નમાં પણ અભી સહપરિવાર સામેલ હતો. મીરા ત્યારે ખૂબ સુંદર લાગતી હતી. આછા ગુલાબી રંગની ચોલી સાથે વ્હાઇટ પલ્લીના ઓર્નામેન્ટ્સ તેને ખૂબ સરસ લાગતા હતા. ત્યારે તેની આંખોમાં જે ભાવ અભીએ જોયો તે સમજી ગયો. મીરા અભીને ચાહવા લાગી હતી અને તેની નોંધ તેના મિત્ર વૃંદે પણ લીધી. સવાર પડતા અભી ફ્રેશ થઈ રેડી થઈ ગયો. આગલા દિવસની મન સ્થિતિ પર પડદો પાડી રોજિંદી લાઈફ તરફ વળવા તૈયાર થઈ બ્રેકફાસ્ટ માટે ટેબલ પર ગોઠવાઈ ગયો. સર્વિંગ કરે તે પહેલા મિસ્ટર મહેતાનો કડક અવાજ આવ્યો. કાલે ક્યાં હતો અભી? રોમા વોઝ વેરી વરીડ અબાઉટ યુ સ્ટુપિડ બોય. તું જાણતો નથી, હજી તને અહીં આવ્યાને 1 વર્ષ પણ નથી થયું અને તું ટિપિકલ ઇન્ડિયન જમાઈની જેમ રિસાઈને હેરાન કરે છે. લુક અભી, આ અમદાવાદ નથી કે તારી પાછળ બધા અટેન્શન આપતા ફરે. બસ કરો સમીર, બહુ બોલ્યા. એ તો વિચારો કે તે બ્રેકફાસ્ટ માટે જસ્ટ ટેબલ પર આવ્યા જ છે. તેને રાત્રે ડિનર પણ નથી કર્યું. હવે શાંતિથી તેમને નાસ્તો તો કરવા દો પ્લીઝ. મિસિસ મહેતાએ સમીર મહેતાને વચ્ચે જ રોક્યા. ગુડ મોર્નિંગ ડેડ. મોર્નિંગ મોમ. શોર્ટ ડ્રેસ અને હાઈ હીલ્સમાં આવતી શ્લેષા બોલી. અભિને ટેબલ પર બેઠેલો જોઈ ક્રોધિત થઈ ગઈ અને ફક્ત જ્યુસનો ગ્લાસ લઈ ત્યાંથી જવા લાગી. વોટ હેપન બેબી? વાય યુ ડોન્ટ ટેક બ્રેકફાસ્ટ? સમીર મહેતાએ શ્લેષાને પૂછ્યું. આઈ કેન નોટ ટોલરેટ ધીસ પર્સનલ. અને ગુસ્સામાં તે નીકળી ગઈ. કેન યુ હિયર સેમ વર્ડ શી સ્પોક? રોમા બહેન અકળાઈને બોલ્યા. યસ આઈ કેન બટ ફોલ ઇઝ ફ્રોમ અભી. રોમા હી હેઝ નો નોલેજ અબાઉટ બિઝનેસ. કોને આ ડફરને MBA બનાવ્યો? મિસ્ટર મહેતા ગુસ્સામાં બોલતા હતા ત્યાં જ અભી ટેબલ પરથી ઊભો થઈ નીકળી ગયો. સેમ, રોકો એને. ઇઝ નોટ ટેકિંગ એની ફૂડ ફ્રોમ લાસ્ટ નાઇટ. રોમા બહેન થોડા આજીજી ભર્યા ગુસ્સામાં બોલ્યા. જવા દે એ ડફરને. જ્યારથી આવ્યો છે ત્યારથી શ્લેષાની લાઈફ સ્પોઇલ કરી નાખી છે. નથી એને બિઝનેસ આવડતો કે નથી એને તેની વાઈફની કેર કરતા આવડતી. શું જોઈને શ્લેષાએ આને પસંદ કર્યો? મિસ્ટર સેમ્સ બોલ્યા જતા હતા પણ અભી ક્યારનોય નીકળી ગયો હતો. ક્યાં જવું, કોને કહેવું ની વ્યથામાં અટવાયેલ અભી બસ ચાલ્યે જ જતો હતો. અંતે તેને શ્રીજી દ્વાર શિકાગોમાં આવેલ તેની પ્રિય હવેલી એ ઠાકોરજીના દર્શન જવાનું નક્કી કર્યું. હવેલીએ પહોંચી દર્શન ખુલતા શ્રીજી બાવાના દર્શન કર્યા. તેમના મુખારવિંદના દર્શન કરતા તેનું મન થોડું શાંત પડ્યું. બહાર નીકળી તેને થોડી વાર ત્યાં જ બેસવાનું મન થયું. તે ત્યાં જ બેસી ગયો. એક તરફ હજી
દર્શનાર્થી આવતા જતા હતા. કોઈ પ્રસાદ કે જારીજી લેતું હતું તો કોઈ ગિરિરાજની સેવા ધરાવતું હતું. કેટલું સુંદર વાતાવરણ હતું. ક્યાંય એવું ફીલ ન થાય કે આ શિકાગોનું શ્રીજી દ્વાર છે. જાણે તે અમદાવાદમાં વલ્લભ સદનમાં જ શ્રીજી બાવાના દર્શને આવ્યો હોય એવું લાગતું હતું. આ મારા જ કર્મોનું ફળ છે. જે દગો મેં મીરાને કર્યો, યુએસ આવવાની લાલચમાં માતા પિતાને દુભાવ્યા, તેનું જ પરિણામ હું ભોગવું છું. અભિના મનમાં જજવાતા ઉઠ્યો, મીરા, મીરા, મેં આ શું કરી નાખ્યું? તારો સાથ હોય તો હું યુએસ તો શું દુનિયા આખીનો સફર કરી શકત. અરે, મારા મા બાપની પણ તે કેટલી વહાલી હતી. કઈ લાલચમાં હું ફસાયો. હે પ્રભુ, મને આ વિચારોથી બચાવો. કાશ હું શ્લેષાને ન મળ્યો હોય. કાશ હું સમીર મહેતાની પ્રપોઝલની માયાજાળમાં ન ફસાયો હોય. મીરા, મીરા, તું ક્યાં છે? આઈ મિસ યુ. મીરા હવેલીના પ્રાંગણમાં જ બેઠેલો અભી મીરાને ખૂબ મિસ કરે છે. મીરા, મારી મીરા શું કરતી હશે? ક્યાં હશે? કદાચ હું તેને લાયક જ ન હતો. અભીએ વિચાર્યું, એકમેકની પસંદ બનેલા અભી અને મીરાનું પ્રથમ લક્ષ્ય અભ્યાસ પૂર્ણ કરી સેટલ થવાનું હતું. બંને મેચ્યોર હતા, તેથી પોતાની મર્યાદા સમજી એકમેકની સાથે સાથી બની અભ્યાસ કરતા હતા. બંને પરિવારની પણ આ જોડીને મોક્ષ સમંતી હતી. મીરા અભિના ઘણીવાર કહેતી, લુક અભી, આપણે ફ્યુચરમાં એકમેકના થઈએ, પણ મારે મારા પપ્પાની સંભાળ તો લેવી જ પડશે. પછી ઓર્થોડોક્સ હસબન્ડની જેમ તું એ વાતને ઇગ્નોર કરી મારી સાથે લડે ઝઘડે એ પહેલા હું તને કહી દઉં. અભી હસી પડ્યો. વાય આર યુ લાફિંગ? આટલી સિરિયસ મેટરને તું લાઇટલી કેમ લે છે? બે વ્યક્તિનું જોડાવું ઇમ્પોર્ટન્ટ નથી. બે ફેમિલી પણ જોડાવા જોઈએ. તેની ખુશી દુઃખ બધાની જવાબદારી આપણી છે. પછી તે મારા પપ્પા હોય કે પછી અંકલ આંટી. મીરાની આવી જ વાતોથી અભી વધુ ને વધુ તેની તરફ ખેંચાતો જતો હતો. 2-3 દિવસથી ગેરહાજર રહેલી સૌમ્યા આવી અને બોલી કે તેના અંકલ તેના ફેમિલી સાથે યુએસથી આવ્યા છે. તેની પુત્રી એટલે કે સૌમ્યાની કઝિનના મેરેજ માટે. એટલે થોડી બીજી થઈ ગઈ છે. 2 વર્ષથી સુપર થયેલી યુએસ જવાની અભિની ઈચ્છા ફરી સળ વળી. ના, એ તો દીકરીના લગ્ન કરવા આવ્યા છે અને હું તો મીરા સાથે રિલેશનમાં છું, માટે હવે આવું ન વિચારાય. અભિએ મનને મનાવ્યું, કદાચ આ તો મારા માટે જ હોય એવું પણ બને. અને મીરાની વાત વિચારતા પહેલા મારે એક વખત સૌમ્યાના અંકલને મળવું જોઈએ. કદાચ લગ્ન સિવાય બીજો કોઈ ઓપ્શન પણ મળે અને હું યુએસ જઈ શકું. આવું વિચારી અભી રવિવારના દિવસે સૌમ્યાના ઘરે ગયો. સવારમાં બ્રેકફાસ્ટ કમ્પ્લીટ કરી બેઠા હતા. અભી પહોંચ્યો એટલે સૌમ્યાએ તેની ઓળખાણ તેના અંકલને કરાવી. અંકલ, આ મારો ફ્રેન્ડ અભી છે. IIMમાં મારી સાથે સ્ટડી કરે છે. હી ઇઝ વેરી ટેલેન્ટેડ છે. અમને બધાને કઈ પ્રોબ્લેમ હોય તો અભી અને મીરા તે સોલ્વ કરે છે.
સૌમ્યા બોલી. અભિને દેખાવથી કે બોડી લેંગ્વેજથી સમીર મહેતા માપતા હતા. પછી અચાનક બોલ્યા, મીટ માય વાઇફ રોમા એન્ડ માય ડોટર શ્લેષા. અભિએ બંનેને હેલો કરી. બે પછી સમીર મહેતાએ શ્લેષાને અભિ વિશે પૂછ્યું. શ્લેષા બોલી, તમને અનુકૂળ લાગે તેમ કરો. પછી સમીરભાઈ એ સૌમ્યાને અભિ વિશે બધી ઇન્કવાયરી કરી અને તેને ફરી વખત મળવા બોલાવ્યો. અભિ સમીરભાઈની સામે બેઠો હતો. સમીરભાઈ બોલ્યા, લુક જેન્ટલમેન, હું ક્લિયરલી વાત કરવામાં માનું છું. મારી દીકરી શ્લેષાને તું પસંદ કરે અને જો તું તેને ખુશ રાખી શકે તેમજ જો તું યુએસ આવવા ઈચ્છતો હોય તો હું આ સંબંધને આગળ વધારું. અભિની યુએસ જવાની લાલસા વધુ તીવ્ર બની. અંકલ, શ્લેષા જેવી છોકરી કોને પસંદ ના હોય, બટ અંકલ આઈ નીડ સમ ટાઈમ. અભિ બોલ્યો. ઘરે આવી માતા પિતાને અભિએ વાત કરી. તેઓ આઘાત પામ્યા. પણ અભિ જાણે જીદ લઈને જ બેઠો હતો. સુરેખા બહેનને મીરાનો ઉલ્લેખ કર્યો. અભિ કંઈ જવાબ આપ્યા વિના જતો રહ્યો. સુરેખા બહેને જ્યારે અભિને મીરાનો ઉલ્લેખ કર્યો તો તે કંઈ જવાબ દીધા વિના નીકળી ગયો અને વિચારવા લાગ્યો. મીરા, મીરા, શું મળશે હું મીરા સાથે રહીશ તો? કદાચ 5-7 વર્ષે 3 BHK કે એકાદ ગાડી, બહુ તો થોડી લાઈફસ્ટાઈલ ઊંચી થશે. એસી વિશેષ શું? અને તેના પિતા, મારા પિતાની જવાબદારી પણ ખરી જ ને. મારા સપનો બહુ ઊંચા છે. મારે તો આકાશમાં ઉડવું છે. એ લાઈફ મને સમીર મહેતાના જમાઈ તરીકે જ મળી શકે. શિકાગો જેવા શહેરમાં સેટલ થયેલો, બિઝનેસ સ્વપ્નથી પણ સુંદર ઘર અને શ્લેષા જેવી પોતાની સાથે સોંપતી મોડર્ન છોકરી. અભિ મનોમન મીરા અને શ્લેષાની કમ્પેર કરવા લાગ્યો. ક્યાં મીરા જેવી ઓલ્ડ લુક છોકરી અને ક્યાં શ્લેષા જેવી બોલ્ડ છોકરી. અભિ તારી સાથે મીરા જેવી દેશી છોકરી નહીં પણ શ્લેષા જેવી NRI છોકરી શોભે. એમ વિચારી અભિએ મીરાને એક ઝટકે પોતાના મનમાંથી કાઢી નાખી. એકવાર ફરી મહેતા ફેમિલી સાથે અભિની મુલાકાત ગોઠવાય. અભિએ પણ જોતો હતો કે શ્લેષા તેની સાથે વાત કરવાનું ઇગ્નોર કરતી હતી. પણ અભિએ એમ માન્યું કે નવા વાતાવરણમાં તે અનકમ્ફર્ટેબલ ફીલ કરતી હશે એટલે બોલતી નહીં હોય. ફાઇનલી મહેતા અને શાહ પરિવાર વચ્ચે મીટિંગ ગોઠવાય. મનોહરલાલ અને સુરેખા બહેનની અનિચ્છા છતાં તેમને આ મીટિંગનું ભાગ બનવું પડ્યું. અભિ લગ્ન પછી અમારી સાથે શિકાગો આવશે અને અમારી સાથે રહેશે. અમારો બિઝનેસ શ્લેષાની સાથે રહી સંભાળશે. MBA થયેલા આ છોકરાની અહીં શું વેલ્યુ? એ તો બિઝનેસમેન થવા જન્મ્યો છે. સુમીર મહેતાએ બોલીએ જતા હતા. આમ પણ અમારા પછી અમારું બધું શ્લેષાનું જ છે. તો પછી બંનેને સાથે મળી સંભાળવા દો, સમીરભાઈએ કહ્યું. પણ સમીરભાઈ અભી તો તેની ફાઇનલ એક્ઝામ આપ્યા પછી જ
અહીંથી નીકળશે ને? મનહરલાલ વચ્ચે બોલ્યા. મારી વાત પૂરી નથી થઈ મનહરભાઈ, અને મને મારી વાત વચ્ચેથી કપાય એ ગમતું નથી. સમીર મહેતાના શબ્દોથી મનહરલાલ થોડા જબવાઈ ગયા, પણ અભી તરફ પિતાના અપમાન છતાં કોઈ પ્રતિભાવ ન મળતા તેમણે બાકીની બધી બાબતોમાં મુખ સંમતિ આપી દીધી. અભિને એક્ઝામ દેવાની શી જરૂર છે? એને ક્યાં જોબ કરવાની છે? તો ફાઇનલનું સર્ટિફિકેટ જોઈએ. તમે બસ લગ્નની તૈયારી કરો. સમીર મહેતા બોલ્યા. સુરેખા બહેન ચમક્યા, પણ મનહરલાલે તેમને ઈશારેથી શાંત કર્યા. અભિએ ત્યાર પછી મીરાને મળવાનું અવોઇડ કર્યું. એકાદ વાર આઈઆઈએમમાં મળી તો નજર ફેરવી જતો રહ્યો. મીરાને કદાચ સૌમ્યા પાસેથી બધી બાબતોની જાણ મળી ગઈ હશે, તેથી તેને પણ કોઈ રિએક્શન ન આપ્યું. કોર્ટ મેરેજ કરી અભિ મહેતા પરિવાર સાથે 10 જ દિવસમાં શિકાગો જવા રવાના થયો. શ્લેષા હજી પણ તેનાથી દૂર હતી. અભિએ માન્યું કે શિકાગો પહોંચી બધું બરાબર થઈ જશે. શિકાગો પહોંચતા ના 2 જ દિવસમાં ચિત્ર કંઈક જુદું હતું. શ્લેષાએ અભિને કહી દીધું કે આ મેરેજ મમ્મી પપ્પાને ઇન્ડિયન જમાઈનો મોહ હતો એટલે કર્યા છે, બાકી મને તારામાં કોઈ ઇન્ટરેસ્ટ નથી. અભિ અચાનક હવામાંથી નીચે પટકાયો, પણ તેને હતું કે તે પોતાના પ્રેમથી અને બિઝનેસ સ્કિલના ઉપયોગથી આખા પરિવાર અને શ્લેષાની નજીક પહોંચી શકશે. લગ્નને 1 મહિનાથી પણ ઓછા સમયમાં અભિ પામી જાય છે કે આ ઘરમાં સમીર મહેતા અને શ્લેષા મહેતા નો સ્વભાવ ઉદ્ધત હતો, જ્યારે રૂમા મહેતા તેનાથી બિલકુલ વિરુદ્ધ, માયાળુ અને લાગણીશીલ. શ્લેષા નાની નાની વાતે અભિનું અપમાન કરતી. તે અભિને પોતાના રૂમમાં પણ સહી ન શકતી. અભિ ગેસ્ટ રૂમમાં રહેતો હતો. મિસ્ટર મહેતા અભિનું ઓફિસમાં સ્ટાફની વચ્ચે કે ઘરે સર્વેન્ટની સામે પણ અપમાન કરી નાખતા. છતાં અભિ એમ વિચારતો કે હજી મને નવા વાતાવરણમાં સેટ થવામાં સમય લાગશે. હવે આ ફેમિલી સાથે સેટ થઈશ તો જરા મારા સપનો પૂરા થશે. પરંતુ આવી ઘટના રોજ થવા લાગી. ઓફિસ હોય કે ઘર, બાપ દીકરી એક પણ મોકો અભિના અપમાનનો ન છોડતા. તેની આઝાદી અહીં છીનવાઈ ગઈ. ઓફિસમાંથી અભિને એક સામાન્ય કર્મચારી જેટલી સેલેરી આપતી, છતાં યુ આર નોટ ડિઝર્વિંગ ધેટ પણ કહેવાતું. તું મહેતાજને લાયક નથી આવું પણ કહેવાતું. ધીમે ધીમે અભિ બધી રીતે પીસાવા લાગ્યો. પોતાની સ્થિતિ કોને કહે? મા બાપ બહુ દૂર હતા અને તેની અનિચ્છાએ મહેતાજ સાથે પોતે જોડાયો હતો, એટલે તેને આ વિશે વાત ન કરી શક્યો. સૌમ્યાને એકાદ વખત ફોન કરી વાત કરી હતી, ત્યારે એને એમ જ કહ્યું કે તું તારી મરજીથી બધું વિચારીને મહેતાજ જોડે સંબંધે બંધાયો હતો, તું જ મેનેજ કર. છતાં સૌમ્યાએ સમીર મહેતાને અભિએ કરેલી વાત કરી. સમીર મહેતા ભભૂકી ઉઠ્યા અને અભિને ન બોલવાના શબ્દો બોલ્યા. ત્યાર પછી અભિ મૌન બની ગયો. પણ આજે 1 વર્ષ થવા આવ્યું. આવા વાતાવરણને અભિની સહન શક્તિ જવાબ દઈ ગઈ. જાણે શ્રીજી બાવાએ જ
તેનામાં તેનું સ્વાભિમાન જગાવ્યું. તેને રસ્તો મળ્યો કે તેને મન મક્કમ કરી યુએસ છોડી પેલે પાર ભારત પાછા આવવાનું નક્કી કર્યું. ત્યાંથી જ પોતાના પિતાને ફોન કર્યો. અહીં ભારતમાં મધ્યરાત્રિનો સમય હતો. અભી ક્યારેય આ સમયે ફોન ન કરતો હોવાથી મનહરલાલ ચિંતા દૂર બન્યા. ફોન ઉપાડી, જય શ્રી કૃષ્ણ બેટા, મજામાં છો ને? તબિયત સારી છે ને? બેટા કેમ અત્યારે ફોન કર્યો? કઈ ચિંતામાં તો નથી ને? આટલા બધા સવાલો કર્યા પછી મનહરલાલે ખુદ વિચાર્યું કે અભિને તે બોલવાનો મોકો પણ નથી આપતા. હા બેટા બોલ, મનહરલાલે શાંતિથી કહ્યું. અભિએ આજથી ઇતિ સુધીની બધી વાત પપ્પાને કરી. હવે શું કરવું તે પૂછ્યું. શું કરવું? શું? તારા મા બાપ બેય જીવે છે. માર ગોળી શિકાગોને અને મહેતા પરિવારને છોડી જેટલો બને તેટલો જલ્દી આવી જા બેટા. મનહરલાલ રડતા રડતા બોલ્યા. પપ્પા તમે મને માફ કરી શકશો ને? અને મમ્મીએ પણ મને માફ કરશે ને? અભી પણ ઢીલો થઈ ગયો. બેટા છોરું કસોરું થાય પણ માવતર કમાવતર ન થાય. બેટા અમે તો તને ક્યારનોય માફ કરી દીધો છે. હવે આ બધી વાત છોડ, ફટાફટ અહીં આવવાની પ્રોસેસ કર. તને પૈસા જોઈએ તો મોકલું. તું જરાય ગભરાતો નહીં. અને પેલા સમીર મહેતા સાથે સ્પષ્ટતાથી વાત કરી લેજે. મનહરલાલ અભિને જુસ્સો આપતા બોલ્યા. હા પપ્પા. અભી મનનો ભાર હળવો થતા ઉત્સાહથી બોલ્યો. ઘરે જઈ તેને પહેલા રોમાબહેનને બધી વાત કરી. તેમની સંમતિ અને સાથ લઈ અભિએ સમીર મહેતાને વાત કરી તો ખૂબ ક્રોધિત થયા. તું ડિવોર્સની વાત કરી, મને ઇમોશનલી બ્લેકમેલ કરવા માંગે છે. સમીર મહેતા બોલ્યા. ના પપ્પા, હું તો મારા અને શ્લેષાનો જે સંબંધ બંધાયો જ નથી તેને મુક્ત કરવા માંગુ છું. આજ અભી નિડરતાથી બોલતો હતો. તું મારી સાથે કોઈ ગેમ રમે છે. તું ક્યાંય જવાનો નથી. ખાલી મને દબાવે છે. તને અમારી કોઈ વેલ્યુ જ નથી. સમીર મહેતા તાડુકિયા. ના સર, હું તમારી સાથે કોઈ ગેમ રમતો નથી કે નથી તમને દબાવવા માંગતો. અને હવે હું પણ દબાવવા નથી માંગતો. તમને હું અનુકૂળ નથી. અને હવે મને અહીંની લાઈફ અનુકૂળ નથી. યુએસની લાલસામાં મેં મારા સ્વમાનને છોડ્યું, પણ હવે નહીં. પ્લીઝ મને અને શ્લેષાને આ બંધનમાંથી મુક્તિ આપો અને મને ઇન્ડિયા જવાની આજ્ઞા આપો. અભિએ પોતાનો વિવેક ના છોડ્યો. પ્રથમવાર શ્લેષા પણ અભિની ફેવરમાં બોલી. વી આર નોટ મેડ ફોર ઇચ અધર ડેડ. આઈ એગ્રી વિથ અભી. અમને એકબીજાથી અલગ થવા દો. ડિવોર્સની પ્રોસેસ પૂરી કરી અભી અમદાવાદ જવા નીકળ્યો. પોતાની જાતને ચક્રવ્યૂહમાંથી મુક્ત અનુભવતો હતો. અમદાવાદ એરપોર્ટ પર મનહરલાલ, સુરેખા બહેન, મીરા અને રમેશભાઈ તેને આવકારવા ઊભા હતા. શરમથી ઝૂકેલા અભિને મનહરલાલ અને સુરેખા બહેને તેને બાથમાં લીધો. મીરા સામે નજર ન મિલાવી શકતા અભિએ બે હાથ છોડ્યા. પણ એ જ હાથને મીરાએ પકડીને કહ્યું, હવે તું આ હાથ છોડાવી તો જોઉં છું અમને છોડીને કેમ જઈ શકે છે. અને બધાના ચહેરા પર હાસ્ય રેલાઈ ગયું. મિત્રો, કહાનીને આપણે અહીંયા સમાપ્ત કરીએ છીએ. ચોક્કસ તમને ગમી હશે. ગમી હોય તો તમારે મિત્રો સાથે પણ
શેર કરી દો અને ન ગમ્યું હોય તો એક લાઈક કરી દેજો. એટલે આવતી કહાની તમને ચોક્કસ પસંદ આવશે. અને મિત્રો, તમારે શું કહેવું છે એ અમને કોમેન્ટમાં કહેજો. ધન્યવાદ. ફરી મળીએ એક સારી એવી કહાની સાથે. ત્યાં સુધી બધા મસ્ત રહો, તંદુરસ્ત રહો. જય માતાજી, જય દ્વારકાધીશ. હર હર મહાદેવ, મહાદેવ, મહાદેવ. જય શ્રી રામ, જય બજરંગ બલી. તો મિત્રો, અમારાથી કોઈ ભૂલ થઈ હોય, કોઈ શબ્દ, કોઈ પણ, તો અમને કોમેન્ટ કરી દેજો. એટલે અમે આગળની કહાની લાવતા પહેલા વિચારીએ અને સારી એવી લાવીએ.